કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત તમારું હથોડ બેચમાં। આશા રાખું કે બધા મજામાં જશો। મજા રાખી મજામાં રહીને આપણે શું કરવાનું છે, ભણવાનું છે, બરાબર છે। ધોરણ 10 ખાસ ધ્યાન રાખજો, ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આવવાની છે તો આપણી જે તૈયારીઓ છે કેવી હોવી જોઈએ, હવે ધીરે ધીરે કમ્પ્લીટ હોવી જોઈએ। તમારે હવે જે ધીરે ધીરે તમારી જે થિયરીઓ છે એ બધું વાંચીને હવે આપણે શેના તરફ જવાનું છે, પુનરાવર્તન તરફ જવાનું છે, બરાબર છે। જેટલા ચેપ્ટર તમે તૈયારી કરી છે એનું શું કરવાનું છે, પુનરાવર્તન કરવાનું છે। જ્યારે તમે પુનરાવર્તન કરો તો તમારું જે ગાલા અસાઇનમેન્ટના પેપર જે છે એ કેવા બને છે, સૌથી ઇમ્પોર્ટન્ટ બને છે। તો ગાલા પ્રશ્નપત્ર જે છે એનું આપણે વિજ્ઞાનનું પ્રશ્નપત્ર 1નું સોલ્યુશન આપી દીધું છે। હવે શું કરીશું વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્નપત્ર 2 તરફ જઈશું। પ્રશ્નપત્ર 2નો વિભાગ એનું આજે આપણે સોલ્યુશન કરવાનું છે, બરાબર છે। આજે આપણે સોલ્યુશન કરીશું, એના માટે તમારે શું કરવાનું છે, આપણે કશું કરવાનું નહીં। શું કરવાનું, જીપીઆર સ્ટડીઝની અંદર અંકલેશ્વરની ચેનલ જે છે યુટ્યુબની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની અને એના પર 6 થી 8 જે સાંજનો સમય છે ત્યારે છે ને બધા 10 વિડીયો જે છે અપલોડ થાય છે, બરાબર છે। એ સમયે તમારે શું કરવાનું, લાઈવ આવી જવાનું, યુટ્યુબ ચાલુ કરવાનું, નોટિફિકેશન બેલ આવે એટલે એને ઓન કરી દેવાનો, બરાબર છે। એ જે તમારે નોટિફિકેશન આવે એ તમારે શું કરવાનું, એને ઓપન કરીને તમારે જે છે વિડીયો જોવાના, એનાથી તમારે શું થશે, પુનરાવર્તન થશે। શું કરવાનું છે, ખાલી આપણે વિડીયો જોવાના નથી, સાથે સાથે પોતે પણ લખવાનું છે, એની સાથે સાથે તૈયારી તમારે પણ કરવાની છે। તો પુનરાવર્તન કરશો તો જ આગળ વધશો। ધ્યાન રાખો, સોનું શું છે, સૌથી ઇમ્પોર્ટન્ટ છે। અત્યારે બધા લગ્નો હોય, લગ્નમાં બધા સોનું ખરીદે, બરાબર છે। સોનું ખરીદીને બધાને પોતાની શોભા વધારે, સોનાના આભૂષણો, બરાબર છે, કિંમતી બી એટલું જ છે, બરાબર। પણ એ સોનું જ્યારે તમારા ઘરેણા બને છે, એ ઘરેણા બને એની પહેલાં એના પર કેટલી બધી પ્રોસેસ થાય છે। એ સોનું છે એને પીગાળવામાં આવે, એને ગરમ કરવામાં આવે, પછી એને તપાવવામાં આવે, એને ટીપવામાં આવે, એને આકાર આપવામાં આવે। એ સોનું જે છે કેટલો બધો દર્દ સહન કરે છે, કેટલી બધી પ્રોસેસ થાય, ત્યાર પછી એ સોનું જે છે એ ઘરેણાનો આકાર લે। એટલે તમારે પણ શું કરવાનું છે, સોનાની જેમ તમારે પણ ચમકવું હોય તો શું કરવું પડે, પહેલાં તપવું પડે, બરાબર છે। જેટલું તપશો એટલા વધારે ચમકશો। એટલે તપવાનું માટે શું કરે છે, તમારો મહેનત કરવાની છે। બોર્ડની પરીક્ષામાં આપણે વધારે માર્ક્સ લાવવાના છે તો શું કરવાની છે, મહેનત કરવાની છે। મહેનત કરવા માટે હઠોડા બેચ છે, હઠોડા બેચમાં સામેલ થવાનું છે, બરાબર। ચાલો આજે આપણે પ્રશ્નપત્ર 2 એનો વિભાગીય સોલ્યુશન કરશું। તો ચાલો આગળ વધીએ। શું છે, સૌથી પહેલાં તમારા કેટલા માર્ક્સનું આવે છે, જુઓ 24 માર્ક્સનું જે તમારે છે સૌથી ઇમ્પોર્ટન્ટ છે। 24માંથી તમારે ફૂલ મેક્સિમમ માર્ક્સ 24માંથી 24 આવવા જ જોઈએ, આપણે લાવવાના જ છે। 24માંથી 24 કેવા લાવવાના જ છે, એ તો તમારા બેઠા માર્ક્સ લેવાના છે, બરાબર। એ તમે બેઠા લેશો તો તમારે કેવું થશે, ફાયદો થશે। ચાલો હવે આપણે છે ક્વેશ્ચનમાં પહેલાં જઈએ, આવે એમસીક્યુ, બરાબર। એમસીક્યુ ચોપડીમાંથી મસ્ત બેઠા પૂછાતા હોય છે, તમારે શું કરવાનું છે, તૈયારી કરવાની છે। જેટલી તૈયારી વધારે એટલા માર્ક્સ વધારે। ચાલો પહેલાં એમસીક્યુ જુઓ, શું કહે છે કે જલીય દ્રાવણ આપેલા છે A, B, C અને D। હવે શું કીધું છે, જલીય દ્રાવણ પાણીમાં એનું છે એ, બરાબર છે। શું કીધું છે, એની પીએચ આપેલી છે, કઈ પીએચ આપેલી છે, જુઓ 1.9, 2.5, 2.1 અને કઈ છે 3.0। હવે શું કીધું છે, જુઓ કે તો એસિડિકતાનો ક્રમ યાદ કરો, એસિડિકતાનો ક્રમ, એસિડિકટી માટે શું આવશે, પીએચ આવશે, બરાબર। પીએચની મૂલ્ય ક્યાંથી ક્યાં હોય, બરાબર। 0 થી 14 આપણું મૂલ્ય છે, 0 થી 14 શું છે, 7 એ તમારા તટસ્થ માટે છે, બરાબર। 7 તો તટસ્થ થઈ ગયું। હવે 7 થી નીચે જાઓ, બરાબર। આપણે દર્શાવેલું, આપણે જ્યારે પ્રશ્નપત્ર 1નું સોલ્યુશન કરતા હતા એમાં બતાવ્યું હતું, 7 થી નીચેની તરફ જશો, જેમ 7 થી મૂલ્ય ઘટશે એમ તમારી પીએચ ઘટે છે। પીએચ ઘટે તો શું થાય, એસિડિકતા વધે, બરાબર। હવે 7 થી ઉપર જાઓ, 7 થી 14 તરફ જાઓ, બરાબર। 14 લગીને જાઓ તો શું થશે, 7 થી 14 તરફ જાઓ એટલે તમારી શું છે, પીએચ વધે। પીએચ વધે તો તમારી શું વધે, બેઝિકતા વધે। આપણે શું જોવે છે અહીંયા ગાડી, એસિડિકતાનો ક્રમ, જ્યારે એસિડિકતાનો ક્રમમાં આવે તો પીએચનું મૂલ્ય શું થશે, ઘટે। તો અહીંયા ગાડી જુઓ 1.9 છે, 1.9 કોની છે, એની છે, બરાબર। તેની સામે એ લખો, બરાબર। અહીંયા ગાડી આ છે બીની, સી અને ડી, બરાબર છે। ABCD લખાઈ ગઈ। હવે જુઓ શું છે કે હવે આપણે એસિડિકતાનો ક્રમ જાણવાનો છે, તો સૌથી ઓછી પીએચ કોની છે, 1.9ની। એનો મતલબ કે એની જે એસિડિકતા છે, એસિડિકતા કેટલી હશે, સૌથી વધારે। હવે એની એસિડિકતા સૌથી વધારે છે, જુઓ કયા 3 ઓપ્શન આવશે, હવે હા પહેલો ઓપ્શન નીકળી ગયો, કારણ કે ડી છે, સૌથી વધારે તો એની છે, અહીં તો સૌથી ઓછી બતાવે એટલે ઓપ્શન એ નીકળી ગયો। 1.9 પછી જુઓ કયું આવે છે, 2.1 આવશે, બરાબર। એની પીએચ કઈ છે, 2.1 છે, તો 1.9 કરતાં આની પીએચની જે વેલ્યુ છે એ કેવી છે, થોડી વધારે છે। પીએચની વેલ્યુ વધે એટલે એસિડિકતા ઓછી, બરાબર। એટલે આના કરતાં એ કરતાં ઓછી કોની હશે, સીની। જુઓ એ કરતાં ઓછી સીની કે છે, આમાં પણ છે, આમાં પણ છે, અહીંયા નથી, એટલે તમારા ઓપ્શન કેવો છે,
નીકળી ગયો બરાબર. ચાલો પછી જુઓ 2.1 પછી આવે છે 2.5. 2.5 છે એ શેની છે? બીની છે. એનો મતલબ કે એની જે છે એસિડિકતા કેવી હશે? એસિડિકતા કેવી હશે? ઓછી હશે. કેમ? તો કે પીએચનું મૂલ્ય શું થયું? વધ્યું. 2.5 થયું એટલે એસિડિકતા થોડી ઓછી હશે. જુઓ હવે શું કીધું છે? બી અને સી વચ્ચે જુઓ તો સીની વધારે છે, સી કરતાં ઓછી બીની હોય તો એવું કયું છે? ઓપ્શન નંબર સી. સમજ પડી? ઓપ્શન નંબર સી તમારો કેવો જવાબ છે? સાચો જવાબ છે બરાબર. આ રીતે તમારે લખી અને ગણતરી કરવાની. અમુક વાર આપણને બધા ના આવડતા હોય તો જોઈ લેવાના, અમુક ચેક કરી લેવાના. એના પરથી જો દેખાતું હોય તો અહીંયા ગાડીથી તમે એવી રીતે એમસીક્યુ પણ સોલ્વ કરી શકો છો. જો અહીંયા ગાડી ડી અને બીની વેલ્યુ આપેલી છે બરાબર, એ રીતે તમે બી કરી શકો, ડી બીની કરી શકો. એ રીતે તમારે બધાની શોધી ક્રમ લખી અને એ ક્રમને દર્શાવી દેવાનો. જેમ કે આપણે જોયું પહેલાં 1.9 છે, 1.9 સૌથી ઓછી પીએચ એટલે એની એસિડિકતા સૌથી વધારે. એટલે અહીંયા ગાડી જોયું સૌથી વધારે એ આવે, અહીંયા ગાડી હા સૌથી વધારે આપેલું છે. આ ઓપ્શન તો તમારો પહેલાં નીકળી ગયો, પછી આ ઓપ્શન નીકળી ગયો, પછી અહીંયા ગાડી આપણે બી અને સીને જોયું, એના પરથી ખબર પડી કે આ તો ઊંડું લખેલું છે એટલે આ જવાબ સાચો છે બરાબર. આ રીતે તમારે ચેક કરી અને લખી દેવાનું. પીએચ આવડતી હશે, પીએચનું મૂલ્ય આવડતું હશે એટલે આપણને આ આરામથી આવડી જાય. ચાલો શું કીધું છે? આલ્કોહોલ બરાબર છે. તમારો આલ્કોહોલ આવશે. આલ્કોહોલ એટલે તમારો કયો સમૂહ થાય? OH સમૂહ થાય, OH ક્રિયાશીલ સમૂહ. એનું શું કીધું છે? કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ થાય એટલે તમારો COOH સમૂહ થાય બરાબર છે. એક OH સમૂહ, એક કાર્બોક્સિલિક એસિડ. એની કોની સાથે પ્રક્રિયા કરવાની છે? H2SO4 ની હાજરીમાં થતી પ્રક્રિયા એને નીચેનામાંથી કઈ છે? શું કીધું છે? 4 ઓપ્શન આપ્યા છે આપણને. જળ વિભાજન, બીટા વિલોપન, દહન, એસ્ટરીકરણ. ધ્યાન રાખો, ધારો તમે ચેપ્ટર ભણ્યા હતા, એસ્ટરિફિકેશન ભણ્યા હશો. એસ્ટરિફિકેશનની વ્યાખ્યા શું છે? કે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડની સાંદ્ર H2SO4 સાથેની થતી પ્રક્રિયાને એસ્ટરિફિકેશન કહેવામાં આવે છે. એટલે તમારો સાચો જવાબ કયો આવશે? એસ્ટરીકરણ બરાબર છે. ધ્યાન રાખજો, તમે આવી રીતે જે ચોપડીઓમાં જે પ્રક્રિયા બનો છો એની વ્યાખ્યા આવે છે તો વ્યાખ્યા પણ બેઠી એમસીક્યુમાં પૂછાય. જો અહીંયા પૂછાયેલી છે બરાબર. એ જ રીતે આલ્કોહોલ છે, કાર્બોક્સિલિક એસિડ, H2SO4 સાથેની પ્રક્રિયા એસ્ટરિફિકેશન. એ જ રીતે તમારે બીજી બધી પણ યાદ રાખી લેવાની. બીજી બધી પણ પૂછાઈ શકે. બીટા વિલોપન છે, તમારું જળ વિભાજન છે, દહનની પ્રક્રિયા એટલે શું, એ બધું પણ પૂછાઈ શકે. એ પણ તમારે શું કરવાની? તૈયારી કરી લેવાની બરાબર. ચાલો આગળ જોઈએ. હવે શું કીધું છે? ધ્યાન રાખજો ખાસ કરીને, નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી બરાબર. શું કીધું છે? કઈ જોડ યોગ્ય નથી. આપણે જે જોડ યોગ્ય નથી એ શોધવાની છે. ઉતાવળમાં જ્યારે આપણને બહુ જ ઉતાવળ હોય કે ફટાફટ પેપર લખવું છે, ફટાફટ પેપર લખવું છે તો શું કરીએ? આવા બધા શબ્દો વાંચ્યા વગર જે આન્સર આવે કે ચાલો આ જોડ સાચી છે, અહીંયા આગળ એ પણ ઓપ્શન ટીકમાં આવીને આગળ વધી જાય. એવી ભૂલ નહીં કરવાની. ભૂલ નહીં કરવાની બરાબર છે. ભૂલ કરશો તો માર્ક્સ કપાશે. માર્ક્સ કપાશે તમારો છે ટકા કેવા થશે? ઘટશે. આપણે એવું કરવાનું નથી. અહીંયા શું કહ્યું? નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી. તો ચાલો જે જોડ સાચી હોય તે પહેલાં જોઈએ. શું કહે છે? કે રુધિર રસ એ CO2નું વહન કરે? કે હા CO2નું શું કરે છે? વહન કરે છે. એ જ રીતે જુઓ રક્તકણ. રક્તકણ શું કરે? ઓક્સિજનનું વહન કરે, O2નું વહન કરે? હા કરે છે. શ્વેતકણ. શ્વેતકણ શું છે? કે રોગકારક સામે લડવાનું, કે રોગકારકો હોય એ રોગકારકો સામે શું કહે? લડવાની જે શક્તિ આપે શ્વેતકણ આપે. પછી જુઓ શું છે? ટ્રાકકણ, કે નાઇટ્રોજનયુક્ત ઉત્સર્જક દ્રવ્યનું વહન. કે આ તો કેવું છે? આ વિધાન કેવું છે? ખોટું છે બરાબર છે. આ સંપૂર્ણપણે શું છે? ખોટું છે. કે નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યનું વહન. ઉત્સર્ગ દ્રવ્ય એટલે તમારું કઈ થયું? મનુષ્યનું ઉત્સર્જન તંત્રવાળો સ્વાયો. તો મનુષ્યનું ઉત્સર્જન તંત્ર આવે તો આ જે ત્રાકકણવાળો છે એ ઓપ્શન કેવો છે? તમારો ખોટો જવાબ બરાબર છે. આ અહીંયા ખોટો છે અને આપણને શોધવાનું શું કીધું છે? કે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી. એટલે જે આપણે યોગ્ય જોડ નથી એ ટીક કરવાની નથી. એટલે આપણો જવાબ કયો હશે? ઓપ્શન નંબર ડી બરાબર છે. ચાલો આગળ વધીએ. શું કીધું છે? 1 માઇક્રો એમ્પિયર. તમારા દાખલા પૂછાય છે આ રીતના બરાબર છે. હવે MCQ પૂછાય છે બરાબર છે. તે રીતની આપણે તૈયારી હોવી જોઈએ. શું કીધું છે? જુઓ અહીંયા ગાડી 10 માઇક્રો એમી બરાબર. માઇક્રો એમ્પિયર કીધું છે. હવે માઇક્રો એટલે તમારે ખબર હોવી જોઈએ કે 10ની કેટલી ઘાત બરાબર છે. તો ચાલો જોઈએ કે 10 અહીંયા ગાડી કેટલા છે? 1 માઇક્રો કીધું છે બરાબર. માઇક્રો આવશે એટલે તમારે 10ની ઘાત કેટલી આવે? મિલી હોય તો કેટલી આવે બરાબર છે. એ બધું આપણને શું હોય છે? ખબર હોવી જોઈએ. જ્યારે આ પ્રકારના દાખલા તમે શું કરો? ગણી શકો બરાબર. ચાલો 1 માઇક્રો એમ્પિયર કીધું છે બરાબર. એટલે કેટલા થશે? 1 ગુણ્યા 10 - 6 થશે બરાબર. માઇક્રોમાંથી આપણે શેમાં ગયા? એમ્પિયરમાં ગયા બરાબર છે. 10 - 6 આવી. હવે શું કીધું છે આપણે? અહીંયા ગાડી જુઓ આના બરાબર તમારે લખવાનું છે મિલી એમ્પિયર. હવે બરાબર અહીંયા ગાડી તમે મિલી એમ્પિયર લખો બરાબર તો ગુણ્યા 10 - 3 એમ્પિયર થાય તમારું
બરાબર છે. એટલે અહીંયા કાંઈ તમારો કયો જવાબ આવશે આપણે શું છે લખવાનો છે. હવે જુઓ અહીંયા ગાડી કેટલી છે 10-6 છે બરાબર. 10-6 છે. ચાલો જોઈએ 10-6 છે તો એને બરાબર આપણે આવી રીતે લખી શકીએ કે 10-3 ગુણ્યા 10-3 શું છે અહીંયા ગાડી ગુણાકાર છે બરાબર. ગુણાકાર છે ઘાત અગર નીચે જુઓ 10 સેમ છે તો ઉપરનો આપણે સરવાળો કરી શકીએ. હા તો કે કરી શકીએ. તો ઉપરનું -3 કેટલી આવશે ગુણ્યા 10-6 બરાબર. એટલે શું આવશે આપણો જવાબ 10-3. સમજ પડી. આ તમારો શું છે સાચો જવાબ બરાબર. આ રીતે આપણે કરી શકીએ બરાબર. આ રીતે તમારે સમજવાનું છે. જેટલું સમજીને કરશો એટલું થશે. હવે જો નિશાનીમાં ભૂલ નહીં કરવાની. માઇનસમાં પ્લસમાં અહીં 10-3 પણ આપેલું છે બરાબર. એ રીતે તમે નિશાની પણ ધ્યાન રાખવાની. નિશાની જો ખોટી કરી તો બી તમારો જવાબ કેવો પૈસે ખોટો પડી જાય બરાબર. એટલે એ રીતે તમારે કરવાનું નથી. 10-3 તમારો સાચો જવાબ છે બરાબર. ચાલો આગળ જોઈએ શું કહે છે. કોઈપણ માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક સૌથી ઇઝી MCQ બધાને આવડવો જ જોઈએ બરાબર છે. નિરપેક્ષ વક્રી ભવનાંક તમારી ચોપડીમાં એક થિયરી છે. થિયરીમાં એક આખી લાઈન આપેલી છે કે અહીંયા કંઈ લખેલ જો કે કોઈપણ માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક હંમેશા કેવો હોય હંમેશા 1 કરતાં એની વેલ્યુ કેવી હોય મોટી જ હોય બરાબર છે. 1 કરતાં મોટી હોય ત્યારે તમે વક્રી ભવનાંક આવે બરાબર. એટલે હંમેશા યાદ રાખવાનું કે કોઈ પણ માધ્યમ આપ્યું હોય ને તમને નિરપેક્ષ વક્રી ભવનાંક કહે તેની વેલ્યુ 1 કરતાં વધારે જ આવી જોઈએ. જ્યારે કદાચ તમે દાખલા આપો નિરપેક્ષ વક્રી ભવનાંકના દાખલા પૂછાય અને તમારો જવાબ પૂછે તો જવાબ પણ તમારે કેવો 1ની ઉપર જ હોવો જોઈએ. 1.45 1.25 1ની ઉપર જ જવાબ આવે તો જ તમે કહી શકો કે તમારો જવાબ કેવો છે સાચો છે બરાબર છે. ચાલો આગળ વધીએ. શું છે આગળ જુઓ. જે વ્યક્તિને નજીક કે દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાતી ન હોય બંને પ્રકારની ખામી. હવે બંને પ્રકારની ખામી એટલે આપણે પ્રશ્નપત્ર 1માં સોલ્યુશન આપ્યું હતું. કયું સોલ્યુશન પ્રેસ બાયોપિયા વાળું. પ્રેસ બાયોપિયામાં કયો લેન્સ વાપરો તો આપણે બાયફોકલ લેન્સ છે બરાબર. એ રીતે જુઓ અહીંયા શું કહે છે કે બંને પ્રકારની ખામી હોય તે વ્યક્તિને ચશ્મામાં એક ઉપરનો ભાગ અને નીચેનો ભાગ એમાં કયા લેન્સ અનુક્રમે હશે સૌથી ઇમ્પોર્ટન્ટ. શું કીધું છે પહેલાં જુઓ કયો ભાગ કીધો છે અહીંયા ગાડી ઉપરનો ભાગ. પહેલાં કીધો છે ઉપરનો ભાગ. બીજું જુઓ શું કીધું છે અહીંયા ગાડી નીચેનો ભાગ બરાબર. નીચેનો ભાગ. અને શું કીધું છે અહીંયા ગાડી મેઇન શબ્દ જુઓ શું લખ્યું છે અનુક્રમે બરાબર છે. આ અનુક્રમે ખાસ ઇમ્પોર્ટન્ટ છે ધ્યાન રાખજો. પહેલાં શું કીધું ઉપરનો ભાગ. ઉપરનો ભાગ આવે એટલે શું આવશે તમારો અંતઃગોર બરાબર છે. પછી છે નીચેનો ભાગ. નીચેનો ભાગ આવે શું આવશે બહિર્ગોર આવે બરાબર. આ તમારો થઈ ગયો બહિર્ગોર બરાબર. હવે કદાચ પ્રશ્નપત્ર થોડો ઊંધા માથાનો બેઠો હોય તો શું કરશે ફેરવી કાઢશે. શું ફેરવી કાઢશે અહીંયા ગાડી જુઓ આ ઉપરનો ભાગ છે અહીંયા ઉપરના જગ્યાએ શું કરશે નીચેનો. અહીં નીચેનો છે શું ઉપરનો તો શું થઈ જશે આ તમારો જવાબ કેવો થઈ જશે ઉલટો થઈ જશે બરાબર. તો તમે આ જે જવાબ ઉલટો થઈ જાય તો તમારો કેવો થઈ જાય તમે આનો જ આન્સર તમે ગોખીને ગયા છો અંતઃગોર બહિર્ગોર. અંતઃગોર ને બહિર્ગોર લખશો તો જવાબ કેવો પડશે ખોટો. ચોકડી વાગી જાય બરાબર. આપણે ચોકડી વગાડવાની નથી. ખાસ ધ્યાન રાખવાનું. ઉપરનો ભાગ હોય તો શું આવશે અંતઃગોર. નીચેનો ભાગ હોય તો કયો આવશે બહિર્ગોર. હવે અહીંયા ગાડી જુઓ ઉપરનો ઉ કીધો છે ઉ અ બરાબર છે. નજીક આવે તો ખબર પડી જાય કે ઉપરનો ભાગ આવે તો શું આવે અંતઃગોર જાય. હવે ન અને બ ની વાત કરો તો દૂર આવે બરાબર છે. એટલે તમને ખબર પડે કે દૂરનું છે એટલે બરાબર તમારે નીચેનો ભાગ આવે શું કરવાનું બહિર્ગોર લખવાનું બરાબર છે. આ રીતે યાદ રાખી લેવાનું. બાકી તમે યાદ રાખો છો ઉપરનો ભાગ હંમેશા કેવો હોય અંતઃગોર હોય નીચેનો ભાગ કેવો હોય બહિર્ગોર હોય. કદાચ તમને ખાલી આ બે ભાગ ઊંડા પૂછે તો તમારે શું કરવાનું બહિર્ગોર આગળ લખી દેવાનું અંતઃગોર પછી લખી દેવાનું બરાબર. આવડશે આવડવું જ જોઈએ એકદમ ઇઝી છે. તમારો જવાબ એ કેવો છે અહીંયા ગાડી સાચો છે. ચાલો સ્ટુડન્ટ્સ આગળ વધીએ બરાબર છે. આ રીતે સોલ્યુશન કરતા રહેવાનું છે. સાથે સાથે તમે પણ લખતા રહેજો સોલ્યુશન કરતા રહેજો બરાબર તો જ આવશે જવાબો. ચાલો શું કીધું છે ખાલી જગ્યા પૂરો. હવે શું આવી તમારી ખાલી જગ્યા હોય તેના ઓપ્શન નીચે આપેલા જોઈએ. હવે તો તમારે પણ સાવ છે કે અહીંયા આગળ નીચે લખેલું જોઈએ એમાંથી જ શોધવાનું છે. પહેલાં તો ખાલી જગ્યા આપી દેતા હતા હવે ખાલી જગ્યામાં ડાયરેક્ટ લખો બરાબર. ઘણી જગ્યાએ એવું હતું હવે તો શું છે તમારે નીચે આપેલું એમાંથી ખાલી ઓપ્શન જ શોધવાનો છે ને. એટલે એ તો આવડવું જ જોઈએ ભાઈ. એ ના આવડે તો મને કંઈ ના થાય. શું કીધું છે બેન્ઝીન ભાઈ ના તો બેન્ઝીનનો આકાર તો આવડવો જોઈએ. કેવો આવે બેન્ઝીનનો આકાર જોયું છે બેન્ઝીન બરાબર. આ રીતે તમે બેન્ઝીન દોરો
આ બેન્ઝીન દોરાઈ ગયું. હવે શું કીધું છે કે બેન્ઝીનનું અણુસૂત્ર લખવાનું છે. બરાબર, બેન્ઝીનનું અણુસૂત્ર કઈ રીતે લખશો? જવાબ શું આવશે? C6H6. જુઓ કેટલા કાર્બન છે અહીંયા જુઓ 1. ચાલો આપણે બીજા કલરથી દર્શાવીએ. કેટલા કાર્બન છે? 1 2 3 4 5 6. કેટલા કાર્બન છે? 6 કાર્બન થઈ ગયા. દરેક કાર્બન સાથે કેટલો હોય? એક હાઇડ્રોજન જોડાયેલો હોય. બરાબર છે, એટલે અહીં ગાડી જુઓ કેટલા હાઇડ્રોજન થયા? 3 ને 3 6 થઈ ગયું. કાર્બન 6 હાઇડ્રોજન 6. બેન્ઝીનનો અણુસૂત્ર આવી ગયું. આ બેન્ઝીનના આકાર પરથી ખબર પડી. હવે સાહેબ બેન્ઝીનનો આકાર આવો જ કેમ લીધો? બેન્ઝીનનો આકાર કેવી રીતે લીધો? બરાબર છે, જ્યારે બેન્ઝીનની શોધ કરી હતી ત્યારે શું કર્યું હતું કે એને બેન્ઝીનનો આકાર કયો રાખવો ને એ ખબર નથી પડતી વૈજ્ઞાનિકને. તો વૈજ્ઞાનિક શું કર્યું, જ્યારે એ સૂઈ ગયો રાતે, જ્યારે વૈજ્ઞાનિક સૂઈ ગયો ત્યારે શું છે એ સૂતો હતો એના મગજમાં શું આવ્યું હતું ખબર? એક સાપ. એક સાપ શું કરે છે? માની લો કે અહીંયા આગળ આ એક સાપ છે. બરાબર, સાપ શું કરતો હતો? આ એનું મોઢું છે, તો સાપ શું કરતો હતો? એની પૂંછડી પકડવાની ટ્રાય કરતો હતો. તો જે આ સાપ છે એની પૂંછડી પકડવાની ટ્રાય કરતો હતો, તો એ શું કરવા ગયો? એક સાપ છે એનું માથું અને એની પૂંછડી એને પકડવા જાય તો શું થાય? ગોલ 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 ફર્યા કરે. બરાબર, એ ગોલ 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 ફર્યા કરતું હતું. અને એ વૈજ્ઞાનિકને મગજમાં એ જ્યારે સૂતો હતો એના મગજમાં આવું વિચારે આવું સપનું આવ્યું કે એનો ગોલ ગોલ. બરાબર છે, એ રીતે એના પરથી આઈડિયા લઈને વૈજ્ઞાનિકે બેન્ઝીનનો આકાર આ રીતે આપ્યો હતો. બરાબર, એટલે બેન્ઝીનનો આકાર કેવી રીતે આવ્યો હતો તે ખબર પડી. બરાબર છે, આ રહ્યો તમારું બેન્ઝીન. આ બેન્ઝીન એના પરથી આપણે અણુસૂત્ર લખ્યું. કેટલા કાર્બન છે? 6 કાર્બન. એની સાથે હાઇડ્રોજન પણ એક એક જોડેલો હોય તો કેટલા આવે? 6 હાઇડ્રોજન. બરાબર, C6H6 તમારું બેન્ઝીનનું અણુસૂત્ર. ચાલો આગળ જઈએ. શું કીધું છે? ખાલી જગ્યાના નિયમથી ચુંબકીય ક્ષેત્રની દિશા જાણી શકાય. હવે શું કીધું છે? શેની દિશા જાણવાની છે? ચુંબકીય ક્ષેત્ર. બરાબર, તમે ધ્યાનથી જુઓ. આપ્યું છે ચુંબકીય ક્ષેત્ર, કે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? તો ચુંબકીય ક્ષેત્રની આપણે શું જોવાની છે? દિશા. હવે ચુંબકીય ક્ષેત્રની દિશા જુઓ ત્યારે આપણે કયા હાથનો ઉપયોગ કરતા હતા? જમણા હાથનો ઉપયોગ કરતા હતા. આ તમારો જમણો હાથ છે. બરાબર, જમણો હાથ. એને તમે આ બાજુની સાઈડ વાળો. જેસીબી આવે ને બધા કે જેસીબી એમ પાવડો ખોદીને બધું અંદરથી કાઢે પાવડાથી બધું. એ જ રીતે આ તમારો અંગૂઠો છે, જમણા હાથનો અંગૂઠો. એમ કહીને પાવડો મારીએ. બરાબર, તો ચુંબકીય ક્ષેત્ર આ બાજુની દિશામાં હોય તો આ કયો છે તમારો? જમણા હાથનો નિયમ થયો. બરાબર, જમણા હાથના અંગૂઠા નિયમ. અંગૂઠો એની તરફથી આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા શોધતા હતા. બરાબર છે, યાદ છે? ધ્યાન રાખજો, કન્ફ્યુઝ ના થતા. બરાબર છે, એટલું ધ્યાનથી યાદ રાખવાનું. આપણે શું હતો? જમણા હાથના અંગૂઠાનો નિયમ. એના પરથી આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરતા હતા. બરાબર, તો અહીંયા ખાલી ચુંબકીય ક્ષેત્રની દિશામાં આ જવાબ આવશે. બરાબર, ચાલો આગળ વધીએ. શું કહે છે કે ખોરાક અને ઓક્સિજનને, ખોરાક છે અને ઓક્સિજન છે એને એક સ્થાનેથી શું કરવાનું છે? બીજા સ્થાને જવાનું છે. એક જગ્યા પર વસ્તુ પડી છે એને લઈ જવાની છે બીજી જગ્યાએ. તો એને લઈ જવા માટે તંત્રની ખાલી જગ્યા જરૂર પડે. પહેલું છે કે અંતઃસ્ત્રાવ. અંતઃસ્ત્રાવની જરૂર પડે ના. અંતઃસ્ત્રાવ તો તમારા શરીરમાં થાય એ તો એક જગ્યાથી બીજી જગ્યાએ જ એ થાય, પરંતુ અંતઃસ્ત્રાવની આપણે જરૂર પડતી નથી. પછી છે ઉત્સર્જન. ઉત્સર્જન તંત્ર, મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. ઉત્સર્જન તંત્ર શેના માટે વપરાય? વસ્તુઓ બહાર કરવા માટે ઉત્સર્જન થાય છે. બરાબર છે, ઉત્સર્ગ કરીએ. બરાબર, તો જવાબ સાચો જવાબ શું આવશે તમારો? પરિવહન. પરિવહન યાદ કરો. બરાબર, કોઈ પણ માની લો કોઈ પણ જગ્યાએ પૂર આવ્યું હોય તો આપણે સ્થળાંતર કરાવીએ માણસોનું, એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જઈએ. એના માટે પરિવહન માર્ગ વાપરીએ. બરાબર, આપણે બધી જગ્યાએ જોયું છે પરિવહન માર્ગો, પરિવહન. આ પરિવહન શબ્દ આપણા માટે નવો ના કહેવાય, કારણ કે પરિવહન એક જગ્યાથી બીજી જગ્યાએ જવું, આ પરિવહન કરે છે, પરિવહન માર્ગો છે, આ જગ્યા છે, બધું એ કરીએ. આ માણસ આ જગ્યાએથી બીજી જગ્યાએ ગયા, આટલું પરિવહન કર્યું, એ બધું એમાં આવી જાય તમારું પરિવહન. બરાબર છે, એના મતલબ કે છે તમારું જ્યારે ગાડીઓ ને બધાનું છે એમાં આ શબ્દ વાપરવામાં આવે છે કે એક જગ્યાથી બીજી આ ગાડીએ જઈ. તો ધ્યાન રાખો કે અહીંયા પણ સેમ જ વસ્તુ છે કે ખોરાક અને ઓક્સિજન એક સ્થાનથી શું કરવાનું છે? બીજા સ્થાન આપણે લઈ જવાના છે. તો આપણે એને શું કરાવવું પડે? પરિવહન કરાવવું પડે. તો તમારો સાચો જવાબ કયો આવશે? પરિવહન આવશે. બરાબર છે, ચાલો આગળ વધીએ. શું કહે છે? 10મી ખાલી જગ્યા. ખાલી જગ્યા વૈજ્ઞાનિક આનુવંશિકતાના મુખ્ય નિયમોનો પ્રસ્તુત કરે છે. આનુવંશિકતા. બરાબર, આનુવંશિકતા. બરાબર છે, શું છે? ડાર્વિન, કોપરનિકસ અને મેન્ડલ. બરાબર છે, યાદ કરો આપણે જ્યારે પ્રશ્નપત્ર 1નું સોલ્યુશન કરતા હતા તેમાં આપણે પ્રભાવી બંધારણ અને પ્રચ્છન્ન બંધારણ લખવાનું 1 માર્ક્સનો માંગ્યા મુજબનો ઉત્તર પૂછાયો હતો. બરાબર છે, એમાં કયો વૈજ્ઞાનિક હતો? મેન્ડલ હતો. મેન્ડલના વૈજ્ઞાનિક મેન્ડલના વટાણાનો પ્રયોગ. બરાબર છે, મેન્ડલના જે વટાણાનો પ્રયોગ છે બરાબર છે
એ વટાણાનો પ્રયોગ એ બધું શું છે આનુવંશિકતાના જે શું કહે એને મુખ્ય નિયમો આપ્યા. એટલે જે તમારો જે સાચો જવાબ આવશે શું આવશે મેન્ડલ. બરાબર છે. મેન્ડલે શું કર્યું હતું આનુવંશિકતાના જે મુખ્ય નિયમો જે છે એની પ્રસ્તુતિ કરવાની કોને શરૂ કરી હતી મેન્ડલે. બરાબર છે. આ તમારો સાચો જવાબ છે. બરાબર ધ્યાન રાખજો આ રીતે તમારે યાદ રાખવાનું છે. બરાબર આવા ક્વેશ્ચન તમારે ખાલી જગ્યામાં પૂછાઈ શકે. બરાબર ચાલો આગળ જઈએ. શું કીધું છે ગોલીય અરીસાનું મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્ર એટલે શું થાય તમારું બોલો બોલો. મુખ્ય કેન્દ્ર એટલે શું તમે આકૃતિ જોઈ આકૃતિ ભણ્યા જશો. બરાબર છે. પ્રકાશનો તમે પ્રકાશવાળું ચેપ્ટર છે વક્રીભવનાંકનું. બરાબર એ બધું તમારો પ્રકાશનું કિરણ વક્રીભૂત થાય છે પરાવર્તન થાય એ બધું તમે ભણી જ ગયા છો. તો ગોલીય અરીસાનું મુખ્ય કેન્દ્ર તેના ધ્રુવ અને ખાલી જગ્યાને જોડતી રેખાનું મધ્યબિંદુ છે. આકૃતિ સમજીએ. આ તમારો ગોલીય અરીસો છે. બરાબર સમજો આ તમારો ગોલીય અરીસો છે. બરાબર અહીંયાથી તમારી આ મુખ્ય અક્ષ પસાર થાય. અહીંયા ગાય તમારું શું આવશે ઉગમ બિંદુ આવે. બરાબર પછી અહીંયા ગાય તમારી શું આવશે એફ. બરાબર અહીંયા તમારું સી હોય વક્રતા કેન્દ્ર. બરાબર છે. હવે શું કીધું છે એ ગોલીય અરીસાનું મુખ્ય કેન્દ્ર તેના ધ્રુવ અને ખાલી જગ્યાને જોડતી રેખાનું મધ્યબિંદુ છે. આ રેખા દેખાય તમને જોડે. બરાબર આ રેખા છે એ કોને જોડે છે જે અહીંયા ધ્યાનથી જુઓ શું છે તમારું વક્રતા કેન્દ્ર સી. બરાબર છે. તો તમારો સાચો જવાબ શું આવશે સી આવશે. બરાબર છે. સમજ પડી. આ તમારું ઉગમ બિંદુ અહીંયા ગયા તમારું વક્રતા કેન્દ્ર. શું કહ્યું છે ગોલીય અરીસાનું મુખ્ય કેન્દ્ર તેના ધ્રુવ અને ખાલી જગ્યાને જોડતી રેખાનું મધ્યબિંદુ છે. તો સીને જોડે છે. બરાબર આ મુખ્ય કેન્દ્ર તમારું અહીંયા ગાડી છે. આ મુખ્ય કેન્દ્ર આ તમારું જે ધ્રુવ બરાબર છે એ બંનેને જોડે છે. એની વચ્ચેનું આ મધ્યબિંદુ છે. આ તમારું આ મધ્યબિંદુ તો કોની વચ્ચેનું મધ્યબિંદુ છે તો જુઓ તેના ધ્રુવ અને કોની વચ્ચેનું સી વચ્ચેનું આ બંનેની વચ્ચે આવશે અહીંયા ગાડી. બરાબર છે. સમજ પડી. સમજ પડી. આ બંનેની વચ્ચેનું એફ છે તો અહીંયા ગાડી ધ્રુવ આપેલો છે તો આપણે શું લખીશું આ લખીશું. કદાચ અહીંયા ગાડી વક્રતા કેન્દ્ર સી આપ્યું હોતે ને એવું કે ધ્રુવ ના લખ્યો તો આપણે શું લખતે ધ્રુવ લખતે. બરાબર આ ખાલી જગ્યાને અહીંયા ખાલી જગ્યા કરી એની જગ્યા અહીંયા કરી દે એટલો ફરક આવે. એ રીતે આ રીતે બી તમારે તૈયાર રહેવાનું કે કંઈ બીજી રીતે પૂછે તો આવવાનું છે. એકદમ ઇઝી સવાલ છે. બરાબર છે. એ રીતે આપણે તૈયાર રહેવાનું. ચાલો હવે શું કીધું છે વિદ્યુત તાર ઉપર શેનું અસ્ટર લગાડેલ હોય છે. બરાબર છે. શું કીધું છે એક સ્તર લગાવેલું છે. કોનું છે વિદ્યુત તાર. હવે આપણે ઘરે જોઈએ કે આપણે બધા વિદ્યુત તારો હોય. બરાબર છે. એ વિદ્યુત તાર પર એક આવરણ જોવા મળે છે. એ આવરણ જે છે એ આવરણ શેનું આવરણ છે. બરાબર આપણે એ તો જોવું પડે. આ ચોપડીમાં તમારી જે ચોપડી તમે વાંચશો તો ચોપડીમાં જોજો ઉપરની સાઈડ આ બાજુની સાઈડ ઉપરની સાઈડ એકદમ નાના જગ્યામાં લખેલું છે આ બેઠું વાક્ય. બરાબર એટલે શું આના પરથી શું પ્રતીત થાય કે તમારે ચોપડી ધ્યાનથી વાંચવાની. બરાબર કે ચોપડી ખાલી જોવા આપી નથી. ધ્યાન રાખો તમારી જે બુક છે એ તમે કમ્પ્લીટ વાંચશો તો ખૂણે ગમે તે ખૂણામાંથી પણ એમસીક્યુ આવી શકે. એવું જોયું નથી કે તમને ગ્રેડમાંથી જ પૂછે કે ગમે તે ડાયજેસ્ટ હોય કે તમારી જે પણ કોઈ એક્સ્ટ્રા મટીરિયલ હોય એમાંથી જ પૂછે. આ તો ભાઈ બોર્ડ છે. બોર્ડ શું કરશે તમારી જે એનસીઈઆરટીની ચોપડી છે એમાંથી પૂછશે. તો એ ચોપડીમાંથી ગમે તે પૂછે ગમે તે ખૂણામાંથી પૂછે. પછી તમારે તે વખતે કહો કે સાહેબ આ તો ચોપડીમાં હતું ને એટલે હતું પણ તે વાંચ્યું નહોતું. તારે વાંચવું પડે. ચોપડીમાંથી એક એક લીટી વાંચવી પડે તો ખબર પડે કે આવું ચોપડીમાં આપેલું છે. જુઓ વિદ્યુત તાર પર ખાલી જગ્યાનું અસ્તર લગાવવામાં આવશે તો શું આવશે પોલિવિનાઇલ ક્લોરાઇડ આવે પીવીસી. બરાબર પીવીસીનું મટીરિયલ આવે એ શું કરવામાં આવે એનું કોટિંગ કરેલું હોય. બરાબર એક આવરણ કરવામાં આવે એનાથી શું થાય તમને કરંટ ના લાગે એના માટેનું એક પીવીસીનું આવરણ લગાવેલું હોય છે. ચાલો હવે આપણે જઈએ ખરા ખોટા. હા બરાબર એમસીક્યુ તમારા પૈટા એમસીક્યુ પછી શું આવી તમારી ખાલી જગ્યા. એમસીક્યુ ને ખાલી જગ્યા આવડે. બરાબર છે. એવી રીતે તૈયારી કરવાની કે એમાં માર્ક્સ કપાવવા જોઈએ નહીં. ચાલો હવે આવે છે ખરા ખોટા. શું કહે છે પહેલું ખરા ખોટું જુઓ. શું કહે છે કે ધાતુની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ. પ્રતિક્રિયાત્મકતા એકબીજા સાથે રિએક્શન કરે. શું છે શું આપેલું છે પહેલું જુઓ શું લખ્યું છે મેગ્નેશિયમ પછી શું છે એલ્યુમિનિયમ પછી શું છે ઝિંક અને પછી એફી લોખંડ તમારું. બરાબર છે. હવે જુઓ શું કહે છે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ સૌથી વધારે કોની છે મેગ્નેશિયમની. એટલે આપણે આ રીતે દર્શાવી શકીએ. બરાબર છે. શું કીધું છે મેગ્નેશિયમની સૌથી વધારે એલ્યુમિનિયમ એની કરતાં થોડી ઓછી ઝિંકની ઓછી અને પછી લોખંડની આયરન. બરાબર સૌથી ઓછી આયરન. હવે જુઓ પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ યાદ કરો. તમારી ચોપડી છે અહીંયા ગાડી લખવામાં આવે છે. શું કીધું છે તમારો પ્રતિક્રિયાત્મકતાનો દર.
બરાબર છે, પ્રતિક્રિયાત્મકતાનો દર તમારે જોઈએ, બરાબર છે. આ રીતે તમે લખેલું જ છે ચોપડીમાં, બરાબર, એ તમે જોઈ લેજો, બરાબર. તમારી ધાતુ છે, બરાબર, એ પ્રતિક્રિયાત્મકતા કરે છે તો કોણ સૌથી વધારે કરે? તો તમે ચાર્ટ જોજો, અહીંયા ગાય ધાતુની પ્રતિક્રિયાત્મકતા દર કેવો હોય છે? સૌથી વધારે, બરાબર. તમે ધીરે ધીરે નીચે જાઓ તો એ શું થશે? ઓછો થતો જશે, બરાબર. અહીંયા ગાડી કેવો જોવા મળે છે? ઓછો જોવા મળે છે. ધ્યાન રાખો, તમારી ચોપડીમાં આપેલો જ છે, બરાબર. પ્રતિક્રિયાત્મકતાનો દર આપણે આખો સમજાવતો નથી. અત્યારે શું કીધું છે? મેગ્નેશિયમની વાત છે, એલ્યુમિનિયમની વાત છે, ઝિંક છે, આયર્નની વાત છે, લોખંડની વાત છે. તો એને જ જ્યારે પ્રતિક્રિયાત્મકનો દર આવે, સૌથી વધારે મેગ્નેશિયમનો હોય તો કે હા સૌથી વધારે હોય. એલ્યુમિનિયમ એના કરતાં થોડો ઓછો હોય તો કે હા થોડો ઓછો હોય. પછી ઝિંકનો એના કરતાં થોડો ઓછો, એફીનો એના કરતાં થોડો ઓછો. આ ક્રમ ચોપડીમાં બેઠો આપેલો જ છે, બરાબર છે. તો આ વિધાન તમારું કેવું થઈ જશે? વિધાન તમારું અહીંયાથી કેવું બને છે? વિધાન તમારું અહીંયા ગાડી કેવું બને છે? ખરું બને છે. આ વિધાન તમારું કેવું છે? સાચું જ છે. તમારે શું કરવાનું છે? ખરા ખોટા કરવાના છે, તો એ રીતે ખરું ખોટું કરી દેવાનું. ચાલો આગળ વધીએ. શું કીધું છે? સિફિલિસ એસટીડી છે. એસટીડી એટલે શું થાય? ચેપી રોગો હોય, બરાબર. એક અમુક રોગો કહેવાય ચેપી હોય. આપણને શું થાય? એકને લાગે, એની સાથે આપણે બેઠા હોય તો આપણને ચેપ લાગે તો શું થાય? આપણને પણ થઈ શકે. એ પ્રકારના એસટીડી છે. તો શું કીધું છે? સિફિલિસ એસટીડી છે. જ્યારે તમે એ ચેપ્ટર ભણ્યા હશો, બરાબર છે, મનુષ્યનો પ્રજનન તંત્રમાં આપણે જોયું હતું. આગળનું પ્રશ્નપત્ર એક સોલ્યુશન કર્યું હતું, યાદ કરો. વાયરસજન્ય રોગો, બેક્ટેરિયાજન્ય રોગો, એમાં સિફિલિસ, ગોનોરિયા, એઇડ્સ અને મસા, બરાબર. એ રીતે આપણે વર્ગીકૃત પણ કર્યા હતા. તો એ પ્રકારનું છે, એ યાદ રાખવાનું, ભૂલી નહીં જવાનું. પ્રશ્નપત્ર એકનું સોલ્યુશન ભૂલી ન જતા. પછી કે સાહેબ પ્રશ્નપત્ર 2 આવ્યું, પ્રશ્નપત્ર 1 આવ્યું, એનું તો આગળ તો હું ભૂલી ગયો. એવું નહીં ચાલે, બધું તમારે યાદ રાખવું પડશે. તમારે બોર્ડની પરીક્ષામાં કેટલા કલાક આપશે? 3 કલાક. બસ એ 3 કલાકમાં તમે જેટલું લખશો એનું જ મૂલ્યાંકન થશે. પછી તમને આવડતું હોય તોય કંઈ નહીં થાય કે યાર છે મને તો પહેલાં આવડતું હતું, પહેલાં સેમમાં તો મને બધું આવડતું હતું, હવે ભૂલી ગયો, બરાબર. એવું નહીં ચાલે. પછી એવું થાય કે અત્યારે મેં તો જ્યારે તૈયારી કરતો હતો ને ત્યારે મને પ્રશ્નપત્રોમાં બધા જ જવાબ બધા મોડે આવડતા હતા, બધા પ્રશ્નપત્રો મોડે લખી કાઢતો હતો, પણ હવે બોર્ડની એક્ઝામમાં નહીં લખાયું. એવું નહીં ચાલે. બોર્ડની એક્ઝામમાં તો આપણે લખવાનું જ છે, ત્યાં જ આપણે પ્રક્રિયા કરવાની છે, બધું ત્યાં જ આપણે કમ્પ્લીટ લખવાનું છે. એટલે દરરોજ પુનરાવર્તન કરવાનું. આગળની જે વસ્તુઓ જે છે એને ભૂલવાની નહીં, આગળની વસ્તુ પણ સાથે સાથે લઈને ચાલવાની, બરાબર છે. પેલું કહેવાય ને કે નવો આવવાથી જૂનોને બધા લોકો ભૂલી જતા હોય છે, આપણે ભૂલવાનું નથી, બરાબર. નવું ભલે આવી ગયું, જૂનાને ભૂલવાનું નહીં, જૂનું બધું સાથે લઈને ચાલવાનું, બરાબર. ચાલો, આ જવાબ કેવો છે? સાચો છે. એટલે આ વિધાન તમારે કેવું છે? ખરું છે, બરાબર છે. ચાલો આગળ વધીએ. શું કહે છે? આંખના દોરાનો વ્યાસ કેટલો છે? 2.3 સેન્ટીમીટર છે. 2.3 સેન્ટીમીટર આટલો બધો વ્યાસ હોય, બરાબર. આપણે આંખની રચના જોઈ હતી. આંખ વ્યાસ કોને કહેવાય? સૌથી પહેલો મિનિંગ શું છે? વ્યાસ. તમારું આ વર્તુળ છે, બરાબર. અહીંયાથી આ તમારું મુખ્ય બિંદુ, અહીંયાથી આટલી આ છે શું થશે? તમારી ત્રિજ્યા, બરાબર. ત્રિજ્યાનું ડબલ કરો એટલે શું થાય? તમારો વ્યાસ થાય, બરાબર. આટલી તમારી ત્રિજ્યા અને ત્રિજ્યાના ડબલ કરો એટલે વ્યાસ મળે. આ જે વ્યાસ છે એની વાત કરવામાં આવી છે, બરાબર. તો આ તમે વ્યાસ જુઓ કેટલો કીધો છે? આ આંખના દોરાનો વ્યાસ 2.3 સેન્ટીમીટર. તો કે હા 2.3 સેન્ટીમીટર હોય. તો આ વિધાન તમારે કેવું છે? ખરું છે. તો અહીંયા આગળ તમે શું લખશો? ખરું. આ તમારું વિધાન કેવું છે? ખરું છે, બરાબર. ચાલો, શું કીધું છે? કે પાણીની ગેરહાજરી હોય, એનો મતલબ કે પાણી છે જ નહીં, બરાબર. પાણી નથી અને એની ગેરહાજરીમાં HClના અણુઓમાંથી, યાદ કરો આ HCl છે તમારો, H+ આયનનું અલગીકરણ થતું નથી. શું આવશે અહીંયા ગાડી? HCl છે તો અહીંયા ગાડી તમે લખી શકો H+ અને Cl-. હવે આ H+ ને તમારે શું કરવાનો છે? અલગ કરવાનો છે, પણ પાણીની હાજરી જ નથી તો કઈ રીતે કરશો? આયનીકરણ કરો, બરાબર. એટલે આની જગ્યાએ તમે જોઈ શકો Na હોય, Na+ અને Cl-. આ બધા કેવા છે? આયનો છે. આયનો ક્યાં છૂટા પડે? તમારા જલીય માધ્યમમાં. પાણીનું માધ્યમ હોય, પાણીની હાજરી હોય ત્યાં તો આપણે આ બધા આયનો જે છે એ છૂટા પડે. તો અહીંયા ગાડી પાણીની હાજરી જ નથી તો H+ અને Cl- છૂટા પડવાના જ નથી. તો પછી H+ નું શું કીધું છે? એનું આયનનું અલગીકરણ. તો આ H+ અહીંથી અલગીકરણ થયા જ નહીં ભાઈ, પાણીની હાજરી જ નથી, બરાબર. પાણી તો જોઈએ, પાણી તો બહુ જરૂરી છે. આના માટે આ પ્રક્રિયા માટે પાણી જરૂરી જ છે. એટલે આ વિધાન કેવું છે? તમારે અહીંયા આગળ વિધાન સાચું પડશે. કેમ? તો કે અહીંયા આગળ શું કીધું છે? નથી. એટલે આ વિધાન તમારે કેવું છે? ખરું. પહેલું એવું પેપર હશે જ્યાં બધા જ ખરા ખોટા ખરા લખવા, બધા ખરા ટૂંકો મારી દે એને તો બધા આચા કે ચાલો ભાઈ ખરું કરી દીધું, બરાબર. પહેલું એવું પેપર હતું. ચાલો આગળ જઈએ. શું કીધું છે તમારે? હવે શું કીધું છે? કે માંગ્યા મુજબ ઉત્તર લખવાના જ, જેટલું માંગે એટલું આપણે પીરસવાનું, બરાબર છે. શું કીધું છે?
પહેલો સવાલ જુઓ કે શરીરની વૃદ્ધિ માટે ચયાપચયનું નિયમ કરતા અંતઃસ્ત્રાવ, બરાબર. ધ્યાનથી મેં કીધું હતું આપણે એમસીક્યુમાં અંતઃસ્ત્રાવના એમસીક્યુ પૂછાય છે, બરાબર છે. આગળ પ્રશ્નપત્ર 1માં બી પૂછાયો હતો, એમાં એમસીક્યુમાં પૂછાયું હતું, એમાં બી પહેલો જ ક્વેશ્ચન હતો અંતઃસ્ત્રાવનો, બરાબર છે. એટલે રુધિરમાં શર્કરાનું નિયમન કરવા માટે કોણ આપણે વાપરીશું, કહ્યું હતું, યાદ આવે. પ્રશ્નપત્ર 1નો પહેલો જ સવાલ માંગ્યા મુજબ 1નો યાદ કરો, એના પરથી ખબર પડે. પ્રશ્નપત્ર 1 પણ આવ્યું, પ્રશ્નપત્ર 2 પણ આવ્યું, એમાં પહેલો સવાલ અંતઃસ્ત્રાવનો જ પૂછાય છે. તો આપણે અંતઃસ્ત્રાવનું કેટલું કમ્પ્લીટ કરી દેવાનું, બરાબર છે. અંતઃસ્ત્રાવ કમ્પ્લીટ આખું વાંચી લેવાનું એટલે તમને પહેલો સવાલ તો આવડી જ જશે. શું કીધું છે કે શરીરની વૃદ્ધિ માટે ચયાપચયનો નિયમ કરવા માટે કયો અંતઃસ્ત્રાવ આવશે, યાદ રાખો હંમેશા આવશે થાઇરોક્સિન, બરાબર છે. તમારો સાચો જવાબ શું આવશે, થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ઉપયોગ કરવામાં આવે છે. કેમ તો કે ચયાપચયનું નિયમન કરવામાં આવે છે અહીંયા ગાડી, એટલા માટે. ચાલો આગળ જોઈએ, બરાબર. શું કીધું છે કે માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણ શાના દ્વારા પોષણ પામે છે. હવે આપણે ભણ્યા હતા કે માતા જ્યારે પ્રેગ્નન્ટ હોય, બરાબર છે, ત્યારે ભ્રૂણ જે અંદર છે એને તો કંઈક તો પોષણ જોવે. એ પોષણ જે પોષણ પ્રાપ્ત કરે છે એ શાના દ્વારા પ્રાપ્ત કરશે, તો જરાયુ, બરાબર. યાદ આવે જરાયુ. પ્રશ્નપત્ર 1 યાદ કરો, પ્રશ્નપત્ર 1માં જરાયુની વ્યાખ્યા પૂછાઈ હતી, બરાબર છે. જરાયુની વ્યાખ્યા પૂછાઈ હતી, તો આ યાદ રાખવાનું. આવી રીતે પણ તમને પૂછાઈ શકે, બરાબર છે. અને તમે વાક્યમાં આખું લખી શકો. ચાલો આગળ વધીએ. શું કહે છે કે નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જો, બરાબર છે. આગળ પણ પ્રશ્નપત્ર 1માં બી આવો સેમ સવાલ હતો, બરાબર. યાદ કરો, ત્યાં આંખની બધી વસ્તુ આપી હતી, કનિનિકા ને નેત્રપટલ ને બધું. અહીંયા આગળ શું કીધું છે, માયોપિયા વિશે આપેલું છે. ચાલો, માયોપિયા શું છે, આંખની કેન્દ્ર લેન્સની કેન્દ્ર લંબાઈ ઘટે, માયોપિયા હોય તો હંમેશા ઘટે. હાઇપરમેટ્રોપિયા હોય તો શું થાય, કેન્દ્ર લંબાઈ વધે. પ્રેસ બાયોપિયા હોય તો આંખના લેન્સની કેન્દ્રમાં કોઈ ફેરફાર થતો નહીં એવું આવે. કોઈ પણ જાતનો આપણી જો કેન્દ્ર લંબાઈ છે, બરાબર, આંખનો લેન્સ છે, લેન્સની કેન્દ્રમાં કોઈ પણ ફેરફાર આવે જ નહીં, તો કોઈ પણ પ્રકારની પ્રક્રિયા, કોઈ પણ પ્રકારની ખામી હોય જ નહીં. તો આ કેવું છે, આ તમારું વિધાન ખોટું છે. એટલે આપણો જવાબ આવશે, સમજ પડી. અહીંયા શું કહેવા માંગે છે લોકો કે કોઈ પણ કેન્દ્ર લંબાઈમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. જો કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય જ ના, તો તમારું જે રચના છે આંખની રચના જે છે એના પર કમ્પ્લીટ કેન્દ્ર લંબાઈ પર કમ્પ્લીટ જ છે, એ તમારું કમ્પ્લીટ કેન્દ્ર લંબાઈ આવે છે. જો કેન્દ્ર લંબાઈ કમ્પ્લીટ આવે તો જે છે એનું ચિત્ર પણ કેવું, પ્રતિબિંબી આવવાનું. પ્રતિબિંબ આવવાનું સ્વાભાવિક છે કે તમને દરેક વસ્તુ કમ્પ્લીટ દેખાવાની છે. નજીકની બી જો, દૂરની પણ જો, કેન્દ્ર લંબાઈ કમ્પ્લીટ છે એટલે તમને બધું જ દેખાવાનું. તો પછી આ જે વિધાન તો કેવું છે, ખોટું છે. કેમ કે પ્રેસ બાયોપિયામાં એવું થતું નથી, બરાબર. એક ખામી છે, ખામીમાં કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થાય, બરાબર. ચાલો, શું કીધું છે, વાહકના દ્રવ્યની વિદ્યુત અવરોધકતા, બરાબર. એ પહેલાં તો સમજ પડી ગઈ કે આ લખ્યું શું છે. શું કીધું છે, વાહકના દ્રવ્યની શું શોધવાનું છે, વિદ્યુત અવરોધકતા. વિદ્યુત અવરોધકતાને આપણે શું લખીએ, રો લખીએ, બરાબર. રો આવ્યું. હવે સાહેબ રોનું સૂત્ર શું થશે, તો રોનું સૂત્ર શું થાય, આર છેદમાં એલ, બરાબર છે. આ શું છે, વિદ્યુત અવરોધકતાનું સૂત્ર. ચાલો આના માટે આપણે એક શોર્ટકટ લઈએ. શું છે, રો આવ્યું લખો, બરાબર. ખબર પડી, વિદ્યુત અવરોધકતા એટલે રો. હવે યાદ કરો આપણું પિક્ચર, રો પિક્ચર છે, બરાબર. હવે શું કરવાનું, કશું કરવાનું નહીં. જુઓ અહીંયા રો આપેલું છે, તો આર અને એ, આર અને શું કરો, બેઠા લખી દો. ડબલ્યુની જગ્યાએ આપણે શું લખવાનું, ખાલી એલ. બસ, રો તો યાદ રહી ગયું, રો યાદ રહી ગયું એટલે આ રો યાદ રાખો, બરાબર. સમજ પડી. ચાલો ફરી એકવાર જુઓ. શું કીધું છે, વિદ્યુત અવરોધકતાનું સૂત્ર લખવાનું છે આપણે. સો વિદ્યુત અવરોધકતા લખો, વિદ્યુતના દ્રવ્યની અવરોધકતા, વિદ્યુત અવરોધકતા બરાબર રો. રો યાદ રહે, બરાબર. આ રો યાદ રહેતું હોય એટલે તમને આ રો તો યાદ રહેવાનું જ છે. આ રો યાદ રહે, બરાબર. શું કરવાનું, આર અને એ, તો આર અને એ બેઠા લખી દો, બરાબર. બેઠા લખી દીધા. ડબલ્યુની જગ્યાએ આપણે શું લખવાનો, એલ. થઈ ગયું તમારું સૂત્ર, વિદ્યુત અવરોધકતા. એકદમ ઇઝી. બસ આ રીતે સૂત્ર યાદ રાખવાનું, એકદમ શોર્ટકટ કી બનાવીને પછી આ રીતે યાદ રાખવાના, એટલે તમારા સૂત્ર કેવા તમને યાદ રહી જ જાય ને યાદ રાખી જ લેવાના, બરાબર. ચાલો પછી શું આવે છે, તમારા જોડકા જોડવાના છે આપણે. જોડકા જોડવામાં તો એક્સપર્ટ, બરાબર. ચાલો શું કીધું છે, માસિક સ્ત્રાવ, બરાબર. તમે ભણ્યા હોય, બરાબર છે, ચોપડીમાં કમ્પ્લીટ ધ્યાન આપો તો તમને ખબર પડે. આ બધી વસ્તુઓ જાણવાની, આમાં શરમ નહીં રાખવાની. પછી કે આ નહીં આવડતું, તે નહીં આવડતું, એવું ના ચાલે. આ બધું સમજવાનું. તમે ચોપડી લે છે લઈને બેસવાનું, વાંચવાનું. ભલે
જે કહે તે આપણે શું કહેવાનું, હું નોલેજ મેળવવા બેઠો છે, મારે નોલેજની જરૂર છે, બરાબર, નોલેજ લેવાનું. શું કીધું છે, માસિક સ્ત્રાવ તો કેટલા દિવસ હોય, 2 થી 8 દિવસનું હોય. પછી શું છે, રજો નિવૃત્તિ, બરાબર, તમારી ચોપડીમાં થિયરી આપેલી છે રજો નિવૃત્તિની. કેટલા દિવસ હોય, 45 વર્ષ પછી, બરાબર, 45 વર્ષ પછી શું છે, માસિક સ્ત્રાવ આવવાનું બંધ થઈ જાય, બરાબર. તો શું કહે છે, માસિક સ્ત્રાવ 2 થી 8 દિવસ હોય, રજો નિવૃત્તિ 45 વર્ષ પછી જોવા મળે છે. આપણે તો અહીંયા ગાડી ટીક કરી દીધું, પણ તમારે એ ટીક કરવાનું નથી. તમે જ્યારે પણ લખતા હોય તો તમારે કયો છે, 21મો સવાલ છે, એનો જવાબ કયો છે, બી. 22મો છે, 22મા સવાલનો જવાબ કેવો છે, સી. આ રીતે લખવાનો. અથવા તો તમે શું લખી શકો છો, માસિક સ્ત્રાવ 21, માસિક સ્ત્રાવ પછી ડેશ કરી એનો જવાબ લખવાનો બી, 2 થી 8 દિવસ. આ રીતે તમારે લખવાનું છે. આ તમને ખાલી સમજાવવા માટે આપણે કર્યું છે. ચાલો આગળ જઈએ. શું કીધું છે, CFC યાદ કરો. પ્રશ્નપત્ર 1 ભણ્યા હતા, એમાં ઓઝોન વાયુનું આવ્યું હતું. ઓઝોન વાયુમાં શું થયું છે, ઘટાડો. ઘટાડોનું મુખ્ય કારણ કોણ છે, CFC. ત્યાં આપણે એનું ફૂલ ફોર્મ જોયું હતું. શું હતું, ક્લોરોફ્લોરોકાર્બન્સ. હવે જુઓ અહીંયા ગઈ તો 2 ઓપ્શન આપ્યા સાહેબ, બંને સાચા ના. જુઓ ધ્યાનથી જુઓ, શું છે અહીંયા ગાડી, ક્લોરોફ્લોરોકાર્બન. અહીંયા ગાડી શું છે, ક્લોરોફ્લોરિન કાર્બન છે. જુઓ શબ્દનો ફરક પડ્યો. અહીંયા શું છે, ફ્લોરિન. અહીંયા ગાડી છે ફ્લોરો. જોયું, નાની વસ્તુ છે, એકદમ નાની વસ્તુ. હવે તમે ઉતાવળમાં ડી ઓપ્શન લખી દો તો તમારો કેવો જવાબ થાય, ખોટો. સાચો જવાબ શું આવશે, ક્લોરોફ્લોરોકાર્બન, બરાબર. પછી જુઓ UNEPનું ફૂલ ફોર્મ, UNEP ફોર્મ જુઓ સેમ વસ્તુ. અહીંયા ગાડી પણ ડબલ આપેલા છે. શું કીધું છે, યુનાઇટેડ, કે હા યુનાઇટેડ છે. નેશનલ એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ અને નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ, શું કેટલો ફરક છે. જુઓ અહીંયા ગાડી નેશનલ છે ને અહીંયા ગાડી શું છે, નેશન છે, બરાબર. હવે UNEP એનો મિનિંગ શું થશે તમારું, યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ, બરાબર છે. આ તમારો સાચો જવાબ છે. ભૂલથી આ ટીક કરવાનો નહીં. આ તમને ખાસ કરીને તમને ગુચવવા માટે, તમે ઉતાવળમાં હોય તો ફટાફટ ગમે તે ટીક કરી દો, બરાબર. એવું નહીં કરવાનું, શાંતિથી વાંચીને કરવાનું. એટલા માટે તમને કન્ફ્યુઝ કરવા માટે ડબલ આપેલા છે. બાકીની જગ્યાએ બીજા કોઈ પણ એ લોકો મૂકી દેતે, બરાબર. સમજ પડી ગઈ. તો અહીંયા કઈ તમારો વિભાગ એ શું થાય છે, પૂરો થાય, બરાબર. હવે આપણે આગળના વિડીયોમાં વિભાગ બી, સી અને ડીનું પણ સોલ્યુશન જોવાનું છે. ત્યાં સુધી તમારે શું કરવાનું છે, પ્રશ્નપત્ર 1નું પુનરાવર્તન કરતું રહેવાનું છે. સાથે સાથે પ્રશ્નપત્ર 2નો વિભાગ એ પૂરો થયો, એનું શું કરવાનું છે, પુનરાવર્તન કરવાનું છે. પેલું કહેવાય ને, પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. તમે જેટલું કામ પરફેક્ટ કરશો, પ્રેક્ટિસ કરતા રહેશો, એટલા તમે આગળ વધશો અને બીજાથી આગળ વધીને 100% લાવશો. તો ચાલો વિભાગ એ પૂરો. હવે મળીશું વિભાગ બી, સી અને ડી સાથે. ચાલો.